અમરેલીના જાડિયા ગામે ગેરકાયદે ખનનને લઈ રોષ। ગૌચરની જમીનમાં થતા ગેરકાયદે ખનનને લઈ આક્રોશ। માલધારીઓએ ખનિજ વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। ગૌચરની જમીન પર થતા ખોદકામને લઈ સરપંચે પાઠવી નોટિસ, લેખિત નોટિસ છતાં ખોદકામ શરૂ હોવાનો આરોપ। હિટાચી મશીનથી થઈ રહ્યું છે માટી ખનન। ખાણ ખનિજ વિભાગના અધિકારીએ ખરાબ વર્તન કર્યાનો આરોપ। માલધારીઓએ અમરેલી પ્રાંત કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ભાઈ આપણે અહીંયા બિનકાયદેસર રીતે ગૌચરમાં લોકો માટીનું ખનન કરે છે। જે રોડ મંજૂર છે બગસરા ગાવરકાથી બગસરા હાઈવે પર, ત્યાં ઝીરો બિન નંબરી 6 નંબર છે, ત્યાં પરમિશન આપેલી છે 5000 મેટ્રિક ટન લેવા માટેની। એ લોકો સર્વે નંબર 90 ગૌચરની જે જમીન છે ત્યાં બિનકાયદેસર રીતે ખનન કરી રહ્યા છે। આ બાબતે અમે તલાટી મંત્રીની રજૂઆત કરેલ, સરપંચ રજૂઆત કરેલ। માલધારીઓએ ખનિજ વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। ગૌચરની જમીન પર થતા ખોદકામને લઈ સરપંચે પાઠવી નોટિસ, લેખિત નોટિસ છતાં ખોદકામ શરૂ હોવાનો આરોપ। હિટાચી મશીનથી થઈ રહ્યું છે માટી ખનન। ખાણ ખનિજ વિભાગના અધિકારીએ ખરાબ વર્તન કર્યાનો આરોપ। માલધારીઓએ અમરેલી પ્રાંત કલેક્ટરને આપ્યું આવેદનપત્ર।